શિહોર ખાતે મંદિરોમાં ચોરીની ઘટનાઓ યથાવત રહેતા ભાવિક ભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા શિહોર તાલુકાના સુપ્રસિદ્ધ રામપરા મેલડી માતાજીના મંદિરે મસ્ત મોટી ચોરી થઈ હતી અને પોલીસ તંત્ર હજી ચોરીનો ભેદ ઉકેલવા ખૂબ જ મહેનત કરી રહી છે. ત્યારે આજે પણ શિહોરના નવનાથમાંના એક રામનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના શિહોર ખાતે નવનાથમાં સ્થાન ધરાવતા રામનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના 1 વાગ્યા બાદ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો અને અલગ અલગ વસ્તુથી અંદાજે 1.5 લાખની આસપાસની વસ્તુ લઈને ચોર પલાયન થઈ ગયા હતા, જેની મહંત દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ચોરને પકડવા તજવીજ હાથ ધરી. ચોર લોકોને જાણે કે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર મંદિરમાં ચોરીની ઘટનાને લઈને ભાવિક ભક્તોમાં ખૂબ જ દુઃખની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, શિહોર.